ભાજપ સરકાર એ ના કોઈની સરકાર છે, ના એ માજી સૈનિકોની છે, ના સામાન્ય વ્યક્તિની છે, ના કોઈ શિક્ષકોની છે, ના સ્ટુડન્ટની છે, ના ખેડૂતની છે, ના ખેતમજૂરોની છે, ના નોકરિયાતની છે, ના મિડલ ક્લાસની છે, કોઈ ક્લાસની નથી. ગુજરાતમાં એક સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરેલું છે. આ યાત્રા 5 તારીખથી લઈ અને સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઇઝ ફરશે. આનો ઉદ્દેશ્ય આપણા જે માજી સૈનિકો છે એમાં એકતા બનાવવાની અને જન સમર્થન ભેગું કરવાનું. એમને કોઈ પણ વ્યક્તિ પૈસા આપે એમની સાથે ઊભા છે. ભાજપને ફક્ત સત્તાનો મોહ છે, પૈસાનો મોહ છે અને એમને પાવરનો મોહ છે. એને કોઈની જ પડી નથી, ભલે ને દેશના સૈનિક હોય કે કોઈ પણ હોય. આજે સરકાર બેઠી છે એ કોઈના માટે નથી, એ કોઈના કામ જ કરવા માટે નથી. એમના ફક્ત મિત્રો જે છે, એમના મોટા મોટા જે ઉદ્યોગપતિ છે, એમના જે બિલ્ડર મિત્રો છે, એમના જે મોટા મોટા જે લોકો ધંધો કરે છે એ લોકોના જ છે. એ લોકો એમને જ સપોર્ટ કરે છે કારણ કે એમને મોટો ફંડ ત્યાંથી મળે. ભલે ને પછી એ બીફનો ધંધો કરતા હોય, ગાયોને કાપતા હોય, કોઈ પણ રીતે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ એક નવો વિડીયો લઈને આપની સામે હાજર થયો છું. પહેલાં તો આપ એક વિડીયો જોઈ લો. હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. આજરોજ ગુજરાતના માજી સૈનિકો કમલમ ખાતે આવેલા છે, જે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા. અમારા માજી સૈનિકો વીરનારીઓના અમુક પ્રશ્ન સોલ્વ થાય એ હેતુથી તમામ માજી સૈનિકો આ પાર્ટીમાં જોડાયેલા હતા. પરંતુ આ સરકારે અને પાર્ટીએ અમારું કંઈ સાંભળ્યું નથી, જેથી કરી અમે આજ રોજ અહીંયા ફરી કમલમ આવી અને આ બીજેપીનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમે ઉતારીએ છીએ અને આ ખેસ પાછું આજે ત્યાં સોંપીએ છીએ અને આ અમારા બધાના લેટર પેડથી અમે રાજીનામા આપીએ છીએ. આ સી.આર. પાટીલ સાહેબને અને રત્નાકર સાહેબને બંનેને અમે અમારા રાજીનામા આજરોજ સોંપીએ છીએ. અમને અંદર જવા નથી દીધા કમલમમાં, એટલે અમે બારે ગેટ ઉપર જઈ અને આ રાજીનામું સોંપીએ છીએ. અંદર અમારો પત્ર અમે સોંપી દીધો છે. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય! માતરમ! 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 जिंदाबाद जिंदाबाद जिंदाबाद. જેમ આ વિડીયો આપે જોયો, આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે માજી સૈનિકો જે ગાંધીનગર ખાતે એક સંગઠન છે, એનું નામ છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના ઘણા એવા સૈનિકો જે લોકો ઇલેક્શન પહેલાં, લોકસભા ઇલેક્શન પહેલાં માજી સૈનિકોના પ્રશ્નો માટે, માજી સૈનિકોના પ્રશ્નો સત્તાના અંદર બેસેલા લોકો જે છે એ વારંવાર કોઈ પણ રીતે પૂર્ણ કરી શકતા ન હતા અને એ વારંવાર એમ કહેતા હતા કે ભાઈ તમે વિપક્ષની સાથે મળીને આ આંદોલન કરી રહ્યા છો અને બીજી જે બધી એક્ટિવિટી કરી રહ્યા છો એ આપણે સરકાર વિરોધી કરી રહ્યા છો, એટલે અમે કોઈ પણ રીતે અમે તમારો સપોર્ટ કરી શકીએ નહીં, કારણ કે તમે જો સરકાર વિરોધી રહેશો તો અમે કોઈ પણ જાતની તમારી મદદ કરી શકીએ નહીં. એ વિચાર કરીને માજી સૈનિકોએ નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, ચાલો આપણે આંદોલન કરીને જોયા, આપણે ઘણા બધા પ્રચારો કરીને જોઈ લીધા, આપણે લોકોને સામે જઈને મળીને જોઈ લીધું, મિટિંગો કરીને જોઈ લીધું, તો એક વખત આ પણ કરી જોઈએ કે આપણે ભાજપ જોઈન કરી લઈએ, ભાજપની અંદર સત્તાની સાથે બેસી જઈએ અને સત્તાની સાથે બેસીને અમને લાગે કે ભાઈ અમે કામ થશે અમારું, એમને એવું લાગ્યું તો લગભગ 101 લોકોએ ભાજપને જોઈન કર્યો, ભાજપનો ખેસ ધારણ કર્યો અને ખેસ ધારણ કર્યા પછી ભાજપની સાથે ભાજપનો પ્રચાર અને ઠેર ઠેર એ લોકો જતા હતા, માજી સૈનિકો અને એમના નેતાઓનો પ્રચાર કરતા હતા. અને એ કર્યા પછી ગુજરાતની અંદર તમે જોયું કે લગભગ લોકસભામાં 26માંથી 25 સીટો લોકસભામાં ભાજપ જીતી ગયું અને ભાજપ જીતી ગયા પછી માજી સૈનિકોએ વારંવાર એમના પ્રશ્નો એમની સામે રજૂ કર્યા. લોકો એમની પાસે ગયા અને લોકોએ જે માજી સૈનિકોએ એમને કીધું કે હવે અમે તો તમારી સાથે જોડાઈ ગયા છે, અમે સરકારનો વિરોધ પણ નથી કરી રહ્યા,
અમે તમારી સાથે સંકલન કરીને તમારો પ્રચાર પણ કર્યો. અમે લોકોની વચ્ચે જઈને ઓપરેશન સિંદૂરની વાહવાહી પણ તમને અપાવડાવી. હવે તો અમારા જે મુદ્દા છે એ અમને આપી દો. 10% આરક્ષણનો જે મુદ્દો છે એ તમે અમને આપી દો. અને આ રીતે વારંવાર રજૂઆત કરવા પછી પણ જે આ જાડી ચામડીની સરકારમાં જે લોકો બેઠા છે, નેતા જો બેઠા છે, ભાજપના જે નેતાઓ છે, એણે કોઈ પણ જાતની તસ્કરી લીધા વગર માજી સૈનિકોને બિલકુલ નીચલી કક્ષામાં મૂકી દીધું. માજી સૈનિકોને કોઈ પણ રીતે ગણકાર્યા વગર આ લોકોએ સત્તાની અંદર રાજ કરી રહ્યા છે. તો ગઈકાલે તમે જેમ આ વિડીયો જોયો એની અંદર બધા માજી સૈનિકો છે, અને માજી સૈનિકો જેને દેશની રક્ષા કરીને આવેલા છે. એમણે 16, 20, અને 35 વર્ષ દેશના બોર્ડર પર રહીને દેશની સેવા કરી છે. એવા લોકોએ આજે ભાજપનો ખેસ કાઢીને ફેંકી દીધો છે. તમે જોયું છે. આ વિશ્વાસ ઉઠી ગયો છે, અને સત્યતા આ જ છે કે ભાજપ સરકાર એ ના કોઈની સરકાર છે, ના એ માજી સૈનિકોની છે, ના સામાન્ય વ્યક્તિની છે, ના કોઈ શિક્ષકોની છે, ના સ્ટુડન્ટની છે, ના ખેડૂતની છે, ના ખેતમજૂરોની છે, ના નોકરિયાતની છે, ના મિડલ ક્લાસની છે. કોઈ ક્લાસની નથી. આ સરકાર કોઈની જ નથી. તમે આ વિડીયો જુઓ અને આની અંદર જરા નિરીક્ષણ કરો. એ સૈનિકોના કોઈના મોઢા પર કોઈ જાતની શિકન નથી આ સરકારને નો છેડો ફાડતી વખતે. કોઈ જાતનો એમને અફસોસ જ નથી, કારણ કે એમના કામ જ નથી થયા, અને લાગે છે હવે ક્યારેય થાય પણ નહીં. એટલે હું સમગ્ર ગુજરાતના લોકોને વિનંતી અહીંયા કરી રહ્યો છું કે આપ લોકો આપને જગાડો, તમારી આત્માને જગાડો. આ જે સરકાર બેઠી છે એ કોઈના માટે નથી, એ કોઈના કામ જ કરવા માટે નથી. એમના ફક્ત મિત્રો જે છે, એમના મોટા મોટા જે ઉદ્યોગપતિ છે, એમના જે બિલ્ડર મિત્રો છે, એમના જે મોટા મોટા જે લોકો ધંધો કરે છે, એ લોકોના જ છે. એ લોકો એમને જ સપોર્ટ કરે છે, કારણ કે એમને મોટો ફંડ ત્યાંથી મળે છે. ભલે ને પછી એ બીફનો ધંધો કરતા હોય, ગાયોને કાપતા હોય, કોઈ પણ રીતે ધર્મ વિરોધી કામ કરતા હોય, એમને કોઈ પણ વ્યક્તિ પૈસા આપે એમની સાથે ઊભા છે. ભાજપને ફક્ત સત્તાનો મોહ છે, પૈસાનો મોહ છે, અને એમને પાવરનો મોહ છે. એને કોઈની જ પડી નથી, ભલે ને એ દેશના સૈનિક હોય કે કોઈ પણ હોય. આ સાથે આ વિડીયો સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત. જો તમને આમાં કોઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પરંતુ આ સત્ય વાત છે. જરૂરથી આગળ આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. આપ સર્વે જાણો છો કે આપણા પ્રશ્નોને લઈ અને આપણે નિરંતર લડાઈ લડી રહ્યા છીએ. હાલ આપણે એ લડાઈ અંતર્ગત આપણે ગુજરાતમાં એક સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરેલું છે. આ યાત્રા 5 તારીખથી લઈ અને સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઇઝ ફરશે. આનો ઉદ્દેશ્ય આપણા જે માજી સૈનિકો છે એમાં એકતા બનાવવાની અને જન સમર્થન ભેગું કરવાનું. એમાં કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય આપણે સમર્થન કરતા હોય, સરપંચો સમર્થન કરતા હોય, આમ જનતા સમર્થન કરતા હોય, કોઈ સમાજના પ્રમુખો, આગેવાનો, આ બધાનું સમર્થન ભેગું કરવાનું છે. જ્યાં આપણી યાત્રા આવે ત્યાં બધાને એમને હાજર રાખવાના છે, અને આપણા માજી સૈનિકોને, વીર નારીઓને પરિવાર સહિત હાજર રહેવાનું છે. આ યાત્રાનું હું PDF ફાઇલ જે જિલ્લામાં આવવાની છે એ PDF ફાઇલ આના સાથે હું મોકલી આપું છું. આપ સર્વે એક મોટી સંખ્યામાં આ યાત્રાને સફળ બનાવશો, અને આ યાત્રાને સફળ બનાવ્યા પછી આપણે ગાંધીનગર અને અમદાવાદ ખાતે 1 તારીખ નક્કી કરી અને આપણે વિશાળ જનમેદની સાથે આપણા પ્રશ્નોને વાચા આપવા માટે આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, આપ સર્વને વ્યક્તિગત રીતે સંગઠનના હોદ્દેદારશ્રીઓને વિનંતી કરું છું કે આપ સર્વે આમાં મોટા સંખ્યામાં બધા પધારશો, અને જે પણ માજી સૈનિકો, વીરનારીઓ, જનતા, આમ જનતા છે એનું સમર્થન લઈ અને એક મોટી સંખ્યામાં જ્યાં પણ યાત્રા આવે ત્યાં તમામે એક મોટી સંખ્યામાં વિશાળ જનમેદની ભેગી કરવાની છે, અને આ યાત્રાને આપણે સફળ બનાવવાનું છે. આશા રાખું આપ સર્વે આ યાત્રાને સફળ બનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ સિંહ ફાળો આપશો એવી આશા સાથે આપ સર્વને વંદન અને જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ. આભાર.